ભાભરમાં હાઈવે પર એક દિવસ માટે સીતાબેન રાઠોડ ભૂખ હડતાલ પર। સીતાબેન રાઠોડના સમર્થનમાં કોંગ્રેસ પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો જોડાયા। ભાભર ખાતે પરીક્ષાની તૈયારીમાં વિદ્યાર્થીની જંતર મંતર પર અનશન કરી રહેલ સોનમ વાંગચુકના સમર્થનમાં ભાભર તાલુકાની ચલાદર ગામની સીતાબેન છગનભાઈ રાઠોડ ભાભર હાઈવે ઉપર લોકજાગૃતિ માટે એક દિવસ માટેના ઉપવાસ ઉપર સોનમ વાંગચુકના સપોર્ટ તેમજ સરકારના સિસ્ટમમાં બદલાવની માંગ સાથે ઉપવાસ ઉપર વિદ્યાર્થીની વિવિધ બેનરો સાથે ઉપવાસ ઉપર બેઠી હતી અને કહ્યું કે વારંવાર પેપરો ફૂટે છે, સરકારના સિસ્ટમ પર વાંધો હોવાથી ભાભર હાઈવે પર ઉપવાસ ઉપર બેઠેલી વિદ્યાર્થીનીને જોવા માટે લોકોના ટોળે ટોળા એકત્રિત થયા હતા। સાથે કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો, આગેવાનો તેમજ કાર્યકરો વિદ્યાર્થીની સીતાબેન રાઠોડના સમર્થનમાં આવ્યા। મારું નામ રાઠોડ સીતાબેન છગનભાઈ છે। હું ગામ ચલાદરની છું, તાલુકો ભાભર। હું આજે આંદોલન ચાલી રહ્યું છે જંતર મંતર ઉપર કેટલા દિવસથી ભૂખ હડતાલ પર વૈજ્ઞાનિક સોનમ વાંગચુક ભૂખ હડતાલ કરી રહ્યા છે અને એમનું સન્માન બી નહીં જળવાઈ રહ્યું, એને લઈને હું આજે એમના સમર્થનમાં અહીંયા બેઠી છું। કયા ગામ બેઠા છો આપ? ભાભર। અને શું સમર્થન આપી રહ્યા છો આપ? એમને એક આત્મશક્તિ, એમ કે કેટલા દિવસથી ભૂખ હડતાલમાં છે, થોડો જુસ્સો આવે અને બીજા જે વિદ્યાર્થીઓ છે એ રહી જાગે, કારણ કે વિદ્યાર્થીઓને જાગવું પડશે, કારણ કે એમના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને નિષ્ફળ સરકાર રાજીનામું આપે, અમારી માંગે પૂરી કરે। કેટલા દિવસ માટે ભૂખ હડતાલ ઉપર અહીંયા બેઠા છો આપ? હું તો આજનો દિવસ છું, કારણ કે આજે બહુ મોટી આંદોલન છે, આજે 20 તારીખનું, તો હું પણ મારું સમય આપી શકું, યોગદાન આપું છું। હું વૈજ્ઞાનિક સોનમ વાંગચુકના સમર્થનમાં છું। સમર્થનમાં કોંગ્રેસ પાર્ટી ભાભર શહેર અને તાલુકાની અત્યારે જંતર મંતર ઉપર જે દિલ્હીની અંદર આંદોલન ચાલે છે એના સમર્થનની અંદર વિદ્યાર્થી સમર્થનમાં આજે આ બેનના સમર્થનમાં અમે આવ્યા છે। જ્યારે શિક્ષણ મંત્રી વારંવાર પેપર ફૂટે છે તો રાજીનામું મૂકવા તૈયાર નથી, જેટલી ઘડી રાજીનામું નહીં મૂકે ત્યાં સુધી અમારું ઉપવાસ ચાલુ રહેશે અને જ્યાં સુધી લડવાનું થશે ત્યાં સુધી અમે વિદ્યાર્થીને સમર્થન મળીશું। અને સરકારને પણ કહેવા માગે છે તાત્કાલિક આવા લોકોને રાજીનામું અપાવડાવે, જો રાજીનામું નહીં આપવામાં આવે તો અમે મોટું આંદોલન પણ કરીશું વિદ્યાર્થીને સાથે રાખી। અહેવાલ ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, ભાભર વાવથરા।